આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે પંજાબી શાક બનાવીશું, જે છે પાલક પનીરનું શાક. એકદમ સરળ છે બનાવવું, અને જે લોકોને પાલક નહીં ભાવતું હોય ને એને પણ મજા આવી જાય ને એવું બને છે. તો સૌથી પહેલાં એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું, અને પાલકને ધોઈને આ રીતે તેને બ્લાન્ચ કરી લેશું, એટલે કે 2 મિનિટ માટે ઉકાળી લેશું. તરત જ તેને ઠંડા પાણીમાં રાખી દેશું અને તરત જ આપણે તેની પ્યુરી બનાવી લેશું. તેમાં મેં કોથમરીની દાંડલીઓ પણ યુઝ કરેલી છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી અને ટમેટાને બારીક કટ કરી લેશું. ઘરે બનાવેલું ફ્રેશ પનીરનો મેં યુઝ કરેલો છે, અને અગાઉ એની રેસીપી પણ શેર કરેલી છે, તો તેને કટ કરી લેશું. અને એક પેન લઈ લેશું, તેમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી, કસૂરી મેથી, બારીક કાપેલા ટમેટા, આદુ મરચાં લસણની પેસ્ટ, બધી વસ્તુને સરસ રીતે સાતળી લેશું. કાશ્મીરી મરચું, લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, ગરમ મસાલા પાવડર એડ કરી બધી વસ્તુ મિક્સ કરી લેશું. હવે બધી વસ્તુ એકદમ સરસ સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે પાલકની પ્યુરી એડ કરી દઈશું. ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથી એડ કરીશું અને બધી વસ્તુ હલાવી લેશું. પનીર એડ કરી, ફ્રેશ ક્રીમ એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લેશું. એકદમ સરસ એવું સ્વાદિષ્ટ અને ફટાફટ થઈ જાય ને એવું આ શાક બનીને તૈયાર થાય છે. સાથે મેં બટર ગાર્લિક પરાઠા સર્વ કરેલા છે, જેની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે. આ બંનેનો કોમ્બો એટલો જોરદાર લાગે છે ને, તમને હર વખત આ રીતે ખાવાની ઈચ્છા થશે. તો જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. તમે કયા સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.